આખરે ખેડૂતોનો અવાજ સાંસદ શ્રી સુધી પહોંચી ગયો. અમારા જામનગર જિલ્લાના સાંસદ શ્રીએ ખેડૂતોની વહારે આવ્યા અને તેમણે ખેડૂતો વતી પ્રશ્નો ઉઠાવ્યા. સરકારશ્રીને જણાવ્યું, અધિકારીઓને મીટિંગ બોલાવી જણાવ્યું કે આ ખેડૂતોના ખેતરમાં તેમના પૂછ્યા વિના થાંભલા ન નાખો અને આ ખેડૂતોને આ થાંભલાનું તેમજ પાઇપલાઇનનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ. આવો અવાજ તેમણે ઉઠાવ્યો અને સરકારશ્રીને અપીલ કરી. પરંતુ હજી રાજકોટ જિલ્લા તેમજ કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદો હજી આ અવાજ ઉઠાવતા નથી અને આ ચારેય જિલ્લાના ધારાસભ્યોએ પણ અવાજ ઉઠાવવો જોઈએ. આ 4 જિલ્લાના સાંસદો તો માત્ર 4 છે, પરંતુ ધારાસભ્યોની સંખ્યા ઘણી વધારે છે. તેઓ બધા સાથે મળીને સરકારશ્રી સમક્ષ આ રજૂઆત કરે તો કદાચ સરકારશ્રીનું પેટમાં પાણી હલે અને આ ખેડૂતોને પૂરી વળતર મળે. પરંતુ શું આ ચારેય સાંસદો આ સરકારશ્રીને અપીલ કરશે, ખેડૂતોની વહારે આવશે? એ તો સમય જ બતાવશે. પરંતુ અમારા સાંસદશ્રીનો આભાર માનવો જોઈએ, કેમ કે તેઓ ખેડૂતોની વહારે આવ્યા છે. માટે આ સાંસદનો ખૂબ ખૂબ આભાર. અને બીજું, સરકારશ્રી આ એક સાંસદનો અવાજ સાંભળશે કે પછી ચારેય સાંસદોએ ભેગા મળીને આવવું પડશે? એ સમય બતાવશે કે આ સાંસદો અને ધારાસભ્યો ખેડૂતોની વહારે આવે છે કે નહીં. જય માતાજી.